માતાજી આવજો ને કેમ છો તમે બધા? તો ફરીથી આપણે એક વ્લોગમાં તમારું ભાઈ સ્વાગત છે ને ભાઈ સ્વાગત ક્યાંથી થાય ખબર જોઈ લો ભાઈ લીંબાવાળી છે ભાઈ ગાડી એક નંબર લઈ લીધી આપણે અને અટાણે જવાનું ભાઈ આપણે વિપુલભાઈના ઘરે આજે પાછા પ્રોગ્રામમાં જવાના છે અને ભાઈ આજનો પ્રોગ્રામ એ મસ્ત નો કેમ કે આજે ભાઈ હલ્દીનો પ્રોગ્રામ એને રાતના દાંડિયા રાસ કે ખુલે કોઈ એવું હે ભાઈ તો હાલો ફટાફટ વિપુલભાઈના ઘરે જાય અને પછી તમને મહિલા અટાણે જાવ આપણા ઉર્વીશભાઈ આમ છે આમ જોવે છે એ ચિરકુટ બોલ તો ખરા કે નથી આવડતું હવે હે મન નથી આપણું તો ફૂલ મન જો બોલવાનું આનું મન નથી થતું ભાઈ હવે શું છે જવું ઓહો હાલો ભાઈ જાય ફટાફટ આપણે વિપુલભાઈના ઘરે પૂગી ગયા ભાઈ વિપુલભાઈ જઈ લે એક નંબર ફોર્મલ કપડાં પહેરી લીધા જવાનું છે ક્યાં ભાઈ એ તો કયો એ લોકેશન ઉપર જઈને તમને એક્ઝેક્ટ ખબર પડશે અત્યારે હું નહીં કહું અત્યારે મોડું થાય છે એમ કે મોડું થાય ચાલો ફટાફટ દઈ હાલો ભાઈ ફટાફટ જાય ગ્રીનલેન્ડ હોટલે પૂગી જાય સમજો ભાઈ વિપુલભાઈ એક નંબર થઈ ગયા હાલો ફટાફટ અંદર જાય ને પછી ટેસ્ટિંગ લઈ લઈએ પછી તમને મળ્યા ફાઇનલી અમને છે ને હલ્દીના ઇવેન્ટમાં પૂગી ગયા જોઈ લે ભાઈ એક નંબર સેટઅપ મારી દીધું ને એક નંબર ચાલુ કઈ કરવાનું બસ થોડી વારમાં પ્લે બેસું કામ ચાલો ભાઈ ફટાફટ પેલા તો હું ભાઈ આપણે ટેસ્ટિંગ લઈ લઈએ એક નંબર ટેસ્ટિંગ લઈને પછી તમને મળ્યા મસ્ત મજાની ચા આવી ગઈ છે અટાણે જોઈ લો એક નંબર 3 અને આ બે જો બોલો ને યાર તમે કેમ કાંઈ બ્લોગમાં નથી બોલતા હવે કામ ચાલુ છે એટલા માટે અપડેટ થાય છે એક નંબર કા અપડેટનું કામ ચાલુ એટલે વિપુલભાઈ બોલી નથી આવતા કાંઈ વાંધો નહીં ચા પી લઈએ આપણે ફાઇનલી આપણો પ્રોગ્રામ પૂરો થઈ ગયો એનો હોટલ જો ભાઈ ગ્રીનલેન્ડ હોટલમાં આવ્યા છે ને જો આપણા ઉર્વીશ ભાલે લીપ બોલાવો ફટાફટ હજી ઉપર ભાઈ થોડીક વસ્તુ લઈ ગઈ ને વસ્તુ લઈ આવી પહેલાં અને પછી ભાઈ જવાનું હોય ડાયરેક્ટ વિપુલભાઈના ઘરે હાલો ભાઈ લીપ આવી ગઈ ફટાફટ ચડી બતાવો એક નંબર ભાઈ એ આમાં ઓલું બટન કેમ ગયું ભાઈ કરવાનું ત્રીજા મળે કે બીજા મળે બીજો ત્રીજો ગમે એ દબાવી દે ને ભાઈ આમાં તો ગમે ત્યાં રોકાય આપણે ઉતરવાથી કામ છે ને હાલો ભાઈ ઉતરી જાય ભાઈ જવાનું ભાઈ વિપુલભાઈના ઘરે અને ત્યાંથી ક્યાં જવાનું ત્યાંથી હજી પાછું ભાઈ અહીંયા જવાનું હે રાઈતો વગાડવા તો હાલો ભાઈ ફટાફટ જાય વિપુલભાઈના ઘરે પેલા માલ લઈ લે પછી જાય વિપુલભાઈના ઘરે વિપુલભાઈ આવી જાય હાલો ભાઈ હવે ક્યાં જવાનું હે હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન આપણું છે ભવનાથ મેં તો પેલા એમ કીધું તમારે ઘરે જવાનું છે ના ઘરે જાશું આપણે ઘરે અમુક થોડુંક સામાન લેવા જવાનું છે સામાન લઈને પછી આપણે જાશું ભવનાથ હાલો ભાઈ તો નીકળીએ ફટાફટ ભવનાથ ફાઇનલી અમે ભવનાથ પૂગી ગયા આપણે વિપુલભાઈ જો ભાઈ પ્લેયર ખોલે હાલો ભાઈ એક નંબર ખોલી નાખો એટલે આપણે કરી નાખીએ પાછું પ્લેયર જોઈ લ્યો ભાઈ એક નંબર ટૂંકનો સૂરજ ઉગાડી દીધો તો અમારે નાખે હો ભાઈ હાલો ફટાફટ આપણે એને ભાઈ પ્લે કરી નાખીએ જોઈ હજી તો એટલું બધું કંઈ ચાલુ નથી થયું થાય છે હાલો ભાઈ મહિલા પછી હવે ફાઇનલી જમવાનું આવી ગયું વિપુલભાઈ જો ચાલુ થઈ ગયા રાહ નથી જોતા ભાઈ એક થાળીમાં અમે ભેગું ખાય ને તોય ભાઈ રાહ નથી જોતા જવો એ બહુ ભૂખ લાગી ભાઈ વટાણમાં હવે વેલી આજે શું કહે થોડુંક વધારે કામ વધારે થોડુંક કરવાનું હોય ને આજે હાલો ભાઈ ફટાફટ જમી લઈએ ફાઇનલી આપણે અટાણે મોટા યુટ્યુબર મળી ગયા ભાઈ જો તમને બતાડું કેમ છે જયભાઈ ભાઈ મોટા યુટ્યુબર કાંઈ નથી ખાલી મહેનત કરીએ છીએ પણ ખરેખર તમે આ ભાઈને પાસે જોઈ લ્યો આ ભાઈ બહુ આજે રંગ રાખ્યો છે મ્યુઝિકમાં બહુ સારું છે ને કે આખો માહોલ જમાવી દીધો હતો અને લોકો જુઈમાં મસ્ત નાચ્યા અને પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ખાસ તમને નવા વ્લોગ જોવા મળશે થેન્ક યુ ભાઈ જાઓ અમારા ભાઈ ડીજે નિયર પહેલા ભાઈ ફાઇનલી આપણો પ્રોગ્રામ પૂરો થઈ ગયો અને ભાઈ જયભાઈને મળી લીધું ભાઈ તો એ જયભાઈએ કહી દીધું કે ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ફટાફટ ના આપણા અમીશભાઈ દેવાણી અમીશભાઈ ફાઇનલી આપણે અટાણા ગોડાઓને પૂગી ગયા અને અટાણા રાતના કેટલા વાગ્યા વિપુલભાઈ દેખાડો તો જરાક કેમ નહીં અત્યારે ભાઈ 1 વાગી ગયો ફીટભાઈ કાલે 1 વાગે ઘરે જતા હતા ને આજે 1 વાગે પાછો માલ ભરીએ ભાઈ અટાણે આપણે માલ ભરીને પછી ક્યાં જવાનું ભાઈ અટાણે તો ક્યાંય નથી જવાનું સરપ્રાઈઝ ભાઈ એ કાલના વ્લોગમાં ક્યારે વ્લોગમાં હું કહીશ જ નહીં કે ક્યાં જવાનું છે શું ડેસ્ટિનેશન છે એ તમને એક્ઝેક્ટ લોકેશન ઉપર જઈને જ ખબર પડશે ઓકે કાલે આપણે ફાઇનલ ભાઈ જવાનું જ છે એક નંબર જગ્યા તો વ્લોગમાં બન્યા રહેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કરજો વિડીયોને શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો હાલો ભાઈ થેન્ક યુ હાલો હું કે રોહિતભાઈ બસ જય માતાજી જય મુરલીધર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો
ને આપણા અમીશભાઈ દેવાણી જય દ્વારકાધીશ. ગાડી આવી ગઈ છે ભાઈ, ભાવેશભાઈ આવી ગયા ગાડી લઈને. ચાલો ભાઈ ફટાફટ માલ ભરી લે. ફાઇનલી અત્યારે કેટલા વાગ્યા વિપુલભાઈ? 3 કલાક ને 18 મિનિટ. ઓ ભાઈ ભાઈ જો ફૂલ અત્યારે શિયાળામાં પરસેવો થઈ ગયા છે. હું કામ એને ભાઈ, હું કામ એને પરસેવો થયો? ગાઈસ જનરેટર ભર્યું અમે 4 જણા થઈને ગાડીમાં, એટલા માટે પરસેવો થઈ ગયો છે. ઠંડી શું છે અત્યારે હાલમાં ખબર નથી પડતી. બરોબર છે. હવે જો અહીંયા જનરેટર ભાઈ બાંધે છે ગાડી. ભાઈ જનરેટર બાંધે છે એક નંબર. ફટાફટ આપણે પેલા તો શું કહે, હજી એક પિંજરું નાખવાનું છે, એમાં પછી પાછળના ભાગમાં ગાડીમાં સ્ટેન્ડ આવશે, પછી એની ઉપર સિસ્ટમ આખી લાગશે, પછી એને બાંધશું, પછી ઓલ ઓકે. ઈ હવે તમને ભાઈ નેક્સ્ટ વિલોગમાં બતાવશો અમે. વ્લોગમાં બતાવશું. તો ત્યાં સુધી બન્યા રહો. 100% નેક્સ્ટ વ્લોગમાં બતાવવામાં આવશે ટોટલ પ્રોસેસ. ઓકે તો ભલે હાલો ભાઈ, જય માતાજી. મહિલા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી.